હા, અમેરિકામાં અમે ગયા હતા તો ઓલા લોકો કે આજે વેધર સારું છે, 2-3 દિવસ મને હૈર ન હું. મેં કીધું આ વેધર તમે કયો છે ને, મને કે આ હવામાન હવામાન. તે મેં કીધું અમારે યાર શું કામ ઇંગ્લિશ બોલે, તું મોડ ઉપલેટાનો છો. મેં કીધું હા, ઘણી વાર બહાર ગયા પછી માણસ હવે એને ખબર નથી, એમ ગમે ગમે ત્યારે સુધરાઈમાં વાત કરતા હોય માણસો. હા, અજાણ્યો ભેગો થાય ને આઈનો ને આઈનો મુંબઈમાં હોય, આપણે હાઈરે ઢોર સાર્યા હોય ત્યાં જાય તો હિન્દીમાં કેસા હે ને આ એસા હે ને એમ મને કરવા. હવે આપણને એમ થાય કે તું ઈ જ છો, આ સાણના તગારા હાઈરે હારતું હોય. હા, એની પાસે હિન્દીમાં વાત ન કરે. હા, મોબાઈલના અટાણે તો હવે તો રોકડે કાર્ડ થઈ ગયા ને, કે એમાં જેને બિલવાળા હતા ને એ અમારે તો 2 જણા રાજકોટમાં આવ્યા, મોબાઈલનું બિલ મહિને બદલાવી નાખે. બિલ આવે ને 25,000 રદ કરાવી નાખે ને બીજી કંપનીનું લઈ લે. હા, પાછો આખા ગામમાં ફરે. કોઈક ફોન કરવા જતા ડબલા હું અહીં 10 આપી દેજે, આમાંથી કરી લે. 2-3 જણા મને કે સરકાર કોને મારી નાખે, એ કે મેં તો આમાંથી ગાયસનો હું કમાવું છું. હા, 25,000 થાય, બિલ આવે ન પડે બીજી કંપનીનું નાખે. એમ 2 મહિના હાંક્યું પછી કીધું હવે રહેવા દેજે, નકર જાજુ હાલ છે નહીં. હા, અને હકીકતમાં કોઈ પણ માણસ મર્યાદાનો લીટો ટપી જાય ને પછી લાંબુ નથી હાલતું. ફોન ઉપર માણસ ગમે એ હાથી કાઢી હોય હમો થઈ જાય. શું કામ? નિયત કાંઈ ઝાપટ મારવાની નથી, થાય એ ખીલો મારી લીધી. ફોન મૂક્યા પછી પરસ્યો વળે, મારે કે હમણાં આવે ને ગાડી લઈને બીજું ઠીક. હા, મોબાઈલ ઉપર જવાબ નથી દેતા કોઈ. કદાચ ગમે એવો મોટો કિંગ હોય તો કહી દે કે તું ઓળખસ મને, તારાથી મોટો હું છું, હામાં આવ્યો ગાભા કાઢી નાખું. હા, પછી 2 દી બારા ન નીકળે. હમશું હોરન કોકની ગાડીનું વાગે તો ગોદડું ઓટી જાય. ખરેખર કદીઓ કરવો ને એ નાની સોની વાત નથી. અમુક બાતે નહીં ભાવે નહીં, બોલું એવાય માણસો છે. હાઈલા જતો હોય તો એમને બાતે, કોઈ ખાલી એમ કે ને હે રામ રામ મેં તને બોલાવ્યો, તારાથી કેમ હામે એમ કરે, એમ કરીને કાટલા જલ્દી બોલ. હા, નિશાળમાં સાહેબે છોકરાઓને એક પ્રશ્ન કર્યો, એ કે બધાથી તેજ નજર કોની? તેજ. એક છોકરો કે તેજ નજર છે એ માણસની, કે નહીં ખોટી વાત છે, માણસની એટલી બધી ક્યાં તેજ નજર છે. બીજો છોકરો પૂછ્યું, સાહેબ હું કહું કે હા. કે બીજા છોકરાએ સાહેબને કીધું કે બધાથી તેજ નજર છે ને એ જનાવરની હોય. કે કેમ? એ કે એ ચશ્મા નથી પહેરતા. ક્યાંય હાવ ચશ્મા પહેરીને સમજડ્યો એવો દાખલો કરો, ક્યાંય ભેહું એ ગાયું એ ચશ્મા પહેર્યા એવો દાખલો કરો. ઘોડાને એકને સાઈડમાં એ આપણે પહેરાવી છે. હા, એક ઘોડા ગાડી વાળો ઘોડાને લીલા ચશ્મા પહેરાવીને જતો. મેં કે પણ લીલા શું કામ? મને કે હુકલ દાબુ ને ખાધા રાખે. એને એમ કે લીલું આવી ગયું. બોલો. હા, એક જણો દવાખાને ગયો ને તે ડોક્ટરે ઓલું આમ છાતીમાંથી ફેરવી ને બાકડામાંથી ઉરાવીને કે તમે ગુજરી ગયા છો. અરે ઓલો કે પણ હું આ તમારે અરે વાતું કરું છું ને, એ કે હું આ ભણ્યો એ બધું ખોટું. ડોક્ટર હામાં ઓલા ને હું 2 ચાનમુનો, હું કવિ જ બરોબર. તમે ગુજરી ગયા એટલે ગુજરી ગયા, 100% વાત. આ હું મશીનરી ખોટી. પછી ઓલે હુતા હુતા જોયું કે ભૂંગળી તો કાનમાં ભરાવો, ડોકમાં પડી. હા, સાહેબે કાનમાં ભૂંગળી ભરાવીને પછી ઓલું છાતી માથે રાખ્યો ને, એ કે હવે તમે જીવો છો, લ્યો સાચા. અને તમારું હૃદય છે એ ઘડિયાળના કાંટા જેટલું જ હાલે છે. એ કે તમે એ રાખ્યું ને ત્યાં ખિસ્સા ઘડિયાળ જ છે સાહેબ. એની માથે રાખ્યું હતું, ટક 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 થયા રાખે. હા, ઝીણી ઝીણી વાતોમાં હાસ્ય મળી જાય. દવા હવા અને હાસ્ય જીવનમાં બધું ઉપયોગી છે. જેટલી માણસને દવા કામ કરે છે એટલું હાસ્ય કામ કરે છે. જિંદગીમાં જે માણસ કોઈથી દાંત નો કાઢતો હોય ને એનો ભરોસો ન કરો. હા, દાંત કાઢે એ મુલાયમ હૃદયનું હોય. હા, અમુક અમુક હાવ નરદમ ખોટા દાંત કાઢે. આપણે દાંત કાઢી હામો બેઠ બેઠ કાંઈ નહીં હોય. બોલો, ઊંડાણમાં પાડી રણકતી હોય એવું લાગે. હા, હવે તો આ લોકોએ ઓલું સવારમાં બધા ભેગા થઈને દાંત કાઢવાનું નવું કર્યું છે કે દાંત કાઢવાથી કે દર્દ ઓછા થઈ જાય. પણ દાંત રિયલી આવે ને કાઢો ને તો જ ગણકારી છે. બાકી એમને દાંત કાઢો ગાંડા થઈ જાય, મગજના બેલેન્સ વૈયા જાય. હા, મેળામાં એક જણો ગયો ને તો એમાં પોલીસ ચોકી ત્યાં હતી તંબુ. તો સાહેબની સામે ઘોડી ચડાવીને તાળું માર્યું સાયકલને. તાળું તો હકીકતમાં શું છે, તાળું એટલા માટે
મારે કે લઈ જવા વાળો મફતમાં લઈ ન જાય, મહેનત કરીને તો લઈ જાય. કારણ કે તાળું તોડે એ મહેનત છે. એ મેળામાં ગયો ને એમાં એક જણો ઊભો ઊભો જોતો હતા, તાળું મારતો. એ વયો ગયો, એને કેવા લુગડા પહેર્યા હતી બધું જોઈ લીધું. વયો ગયો પછી અડધી કલાકે આવ્યો. આવીને આમાં મામામાં ખીસા કરવા માંડ્યો તો ઓલા પોલીસ વાળા અહીંયા બેઠા કે શું છે? એ કે આ મેળામાં ચાવી પડી ગઈ સાહેબ, કે આ સાયકલ અહીં જો તાળું મારીને ગયો તો એ કે તાળું એમાં હું તોડી નાખી, કે તાળું બીજું નાખી દે, પણ કે આ તૂટતું નથી, કે હાલે હથોડ. સાહેબે હથોડી દીધી ને 2 ઘા કર્યા ને તાળું તૂટી ગયું. સાયકલ લઈને વયો ગયો પછી જે મૂકી ગયો તો એ આવ્યું. સાહેબને કે કમાલ છે યાર, કે અહીંયા તમારી સામે સાયકલ મૂકીને જાવની, કે સાયકલ નહીં. તો કે એ તો હમણાં આવ્યો તો એ કે ચાવી ખોવાઈ ગઈ, તાળું તોડવું હતું તો હથોડી મેં દીધી. તો એ કે તમે શું પટ્ટા બાંધીને બેઠા, તમે અહીંયા તમારી સામે હોય એનું રક્ષણ નથી કરી શકતા. એ કે હું ફરિયાદ કરું, નકર તમે લઈ દો સાયકલ. બોલો સાહેબને ચોઈટો. હવે સાહેબ કે તું ક્યાંય બીજે જાતો ને હાલે 150 હું આપું પણ તું લઈ લો. હા, એક જણાએ એક ભાઈની દુકાન 1.5 મહિનામાં 17 વાર તોડી. સાહેબે કીધું કે તને આનું એકનું જ ઘર જડે છે, એ કે હું એનો ફેમિલી ચોર છું, એના કુટુંબ સિવાય બીજે કંઈ લેવું નહીં. હા, એક જગ્યાએ હોટલમાં બોર્ડ માર્યું કે આવો એકવાર અમારી હોટલમાં જમવા, જો જલસો આવી જાય. આવું તમે ક્યાંય જમ્યા નહીં હોય, આવું જમવાનું મળશે નહીં. તેમાં 3 જણા ગયા, પણ જમવા બેઠા ને શાક ને રોટલી ને આવ્યા, મોઢા બગડી ગયા, અસાણા એવા આવ્યા, વીછીના આંકડા જેવા. એક જણો કે ભાઈ આમાં અરે એ કે હું યાર, એ કે તમે જમો તો ખરા પછી કહેજો, પણ કે આ જોઈ ત્યાં ખબર પડી જાય રોટલી વર મારી ગઈ છે, વીછીના આંકડા જેવા અથાણા છે. ના તમે જમો, અમારી હોટલમાં મોટા મોટા નેતા જમી ગયા છે, અધિકારીઓ જમી ગયા છે. અરે રમતારામ બાપુ પણ અમારી હોટલમાં જમી ગયા. હા, તો ઓલો કે રમતારામ બાપુ કોઈ દી બહારનું ખાતા નથી, તો એ કે આ ખાતા પછી બંધ કર્યું. એક જણો હોટલમાં જમવા ગયો ને, હોટલના માલિકને બોલાવીને કે તમારી હોટલમાં ચોખ્ખાઈ બહુ છે. હે, તમારી હોટલમાં ચોખ્ખાઈ બહુ છે. તો કે કેમ? એ કે જો વાસણમાં હાબુની વાસ આવે છે. એમ નથી કહેતો, ઘણા માણસો ઘણા જોજો ગુલાબમાં કાંટા જોવે ને ઘણા કાંટામાં ગુલાબ જોવે. હા, દ્રષ્ટિ એક નહીં એક હોય, પણ વિચારો ફરી જાય. સારું જોવાની જેને ટેવ હોય એને વાંધો ન આવે, એને આંખોના નંબરે ન આવે. હા, અમુક અમુકને લગ્ન થાય ને પછી 1.5 નંબર કે 2 નંબર હોય ને એ પૈગે ઉતરી જાય. આ કપાસ્યું થાય એ નહીં થાય. હામું તપ આવે ને એટલે એ આંખના નંબર એ હરડા હેઠ, પછી કપાસી પગ કાઢો તો જાય. હા, પગ કાઢો તો કપાસી જાય, ભાઈને કાઢો તો બાઈ જાય. હા, એક આપણો દુઓ છે, તાણીને બાંધે પાઘડી અને દાબીને કાપે નખ. અમુક અમુક પાઘડી બાંધે કાનને આમ દોઢે ચડાવી દે, પાઘડી ઉતરે પછી ખીતા જેવા રહે. નખ કાપે લોહી નીકળવા મળી જાય ત્યાં સુધી કટકટ 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 કાપતો હોય. તાણીને બાંધે પાઘડી, દાબીને કાપે નખ, ટૂંકા પહેરે પગરખા, ઈ અણહરી જા દખ. હા, અમારા ગામમાં એક જણો બૂટ પહેરે તો આમ આંગળા વરી જાય એવા બૂટ. મેં એને કીધું, મેં કીધું આવા દુઃખ હાથે કરીને શું કામ ઉભા કરે? મેં કીધું આ તું આવા ટૂંકા શું કામ પહેરે? આખા આંગળા વરી ગયા. મને કે આ બૂટ કાઢી નાખું ને પછી જે મજા આવે ભાઈ ભાઈ. હા, હકીકતમાં સુખની મજા દુઃખ છે. બહુ દુઃખી થયા હોય, હા, સારી સાયકલ ન મળતી હોય ને પછી કોઈક પ્લેનમાં બેહાડે ને જે ભપક આવે ને એ પરબારું પ્લેનની ટિકિટ મળે એમાં ન આવે. સુખની મજા દુઃખ છે.